શું મુસ્લિમ મહિલા પતિની અનુમતિ વગર કે પતિની સંમતિ વગર શરીયતના કાયદા અનુસાર ખુલ્લા લઈને પોતાના લગ્નનો અંત આણી શકે, પોતાના લગ્ન વિચ્છેદ કરી શકે? મિત્રો, આ બાબતે હવે સુપ્રીમ કોર્ટ છે એ નજીકના ભવિષ્યમાં ચુકાદો આપવાનો છે. હાલમાં જ કેરાલા હાઈકોર્ટે એક કેસમાં એવો ચુકાદો આપ્યો કે મુસ્લિમ મહિલા છે એ શરીયતના કાયદા અનુસાર ખુલ્લા લઈને પતિની સંમતિ વિના પોતાનો લગ્નનો અંત આણી શકે. હવે આ મામલાને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો છે અને હવે સુપ્રીમ કોર્ટ છે નજીકના ભવિષ્યમાં આ બધી બાબતે સ્પષ્ટતા કરવાની છે. મિત્રો, સુપ્રીમ કોર્ટે આ કેસમાં સિનિયર એડવોકેટ શોએબ આલમને એમિસ ક્યુરી તરીકે નિયુક્ત કર્યા છે. એટલે હવે આ કેસમાં એમિસ ક્યુરી તરીકે નિયુક્ત થયા એટલે કોર્ટને આ કેસમાં એ આસિસ્ટ કરશે મિત્રો. અને હવે કોર્ટ છે એ નક્કી કરશે કે કેરાલા હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે કે મુસ્લિમ મહિલા છે એ ખુલ્લા લઈને પતિની સંમતિ વિના પોતાનો લગ્નનો અંત આણી શકે છે, એ કાનૂની એની વૈધતા છે કે એની કાયદેસરતા છે એ સુપ્રીમ કોર્ટ છે એ નક્કી કરશે. મિત્રો, આ કેસનું જો આપણે મહત્ત્વ વિશે ચર્ચા કરીએ તો આ કેસનો ચુકાદો છે એ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ છે એના ઉપર સીધી એની અસર થઈ શકે છે. બીજું કે મહિલાઓના અધિકારો સાથે સંકળાયેલો આ પ્રશ્ન છે. ત્રીજું કે મુસ્લિમ મહિલાઓ છે એના લગ્ન વિચ્છેદ બાબતે સ્પષ્ટતા આ ચુકાદા દ્વારા નજીકના ભવિષ્યમાં થઈ શકશે. મિત્રો, કાયદાની આ જ પ્રકારની આટીઘૂટી અને કાયદાની આ જ પ્રકારના જટિલ મહત્ત્વ અને ચુકાદાઓને સમજવા માટે કાયદાની વાતોને ફોલો કરો, કાયદાની વાતોને સબસ્ક્રાઈબ કરો અને તમારો કાયદાને લગતો જો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો, અમે એનો જવાબ આપશું. ધન્યવાદ.